લાગ્યા છે તમારા પ્રશ્નો માટે શું કરવું, કઈ રીતે આંદોલનને આગળ વધારવું, એની સતત ચિંતા કરતા હતા. કાલે આખો દિવસ મેં જોયું છે, આખો દિવસ એ બેસી રહ્યા છે અને જમ્યા નથી. પરમ દિવસ આખી રાત જાગેલા છે, કાલે આખી રાત જાગેલા છે. એટલે આપણા બધાનો પ્રયત્ન એવો હોવો જોઈએ કે ભાઈ યુવરાજસિંહને પહેલા તો મુક્ત કરે. મુક્ત કરો ભાઈ, મુક્ત કરો યુવરાજસિંહને, મુક્ત કરો ભાઈ, મુક્ત કરો યુવરાજસિંહને, મુક્ત કરો ભાઈ, મુક્ત કરો યુવરાજસિંહને, મુક્ત કરો. બીજું પ્રવીણભાઈએ વાત કરી કે આપણી જે યુનિટી છે ને એ જળવાવી જોઈએ. અત્યારે જે અહીંયા લોકો જે ભેગા થયા છે એ બધાને આપણે હું નમ્ર વિનંતી કરું કે તમે હજુ બી અહીંયા બેઠા બેઠા આપણે દિવસ કાઢવાના છે, રાતો કાઢવાની છે. તમે બધા ભેગા થઈ અને ફોન ઉપર 5-5, 10-10 જણને ફોન કરો. આપણે આ આખું ગ્રાઉન્ડ કાલે ભરાઈ જાય એવો પ્રયત્ન કરવાનો છે. બરોબર છે. અહીંયા ખચોખચ થવું જોઈએ અને આપણે પકડીને જેલ ભરાઈ જવી જોઈએ. સમજો એટલા બધા લોકો ભેગા થાવ અહીંયા. બરોબર. એટલે અહીંયા બેઠા બેઠા તમે દરેક વ્યક્તિ 5-5, 10-10 જણને ફોન કરો અને કહો કે અહીંયા આવે. બરોબર. 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપેલી છે. બરોબર. 4 લાખમાંથી 1 લાખ વિદ્યાર્થીઓ જો અહીંયા આવશે ને એટલે આખું ગાંધીનગર જામ થઈ જશે. એટલે તમે બેઠા બેઠા આપણે જે ટાઈમ કાઢવાનો છે, પ્રવીણભાઈએ કીધું કે ડાયરો કરો, કોઈને કોઈ જે કહેવું એ કહો. બરોબર છે. તો તમે લોકો એની સાથે સાથે જે બી બેઠેલા છે બધા સાથે ફોન છે. મુક્ત કરો ભાઈ, મુક્ત કરો યુવરાજસિંહને, મુક્ત કરો ભાઈ, મુક્ત કરો યુવરાજસિંહને, મુક્ત કરો ભાઈ, મુક્ત કરો યુવરાજસિંહને, મુક્ત કરો. પ્રવીણભાઈ એક જનરલ વાત કરું છું. બરોબર. એને કોઈ રાજકારણ સાથે લેવા દેવા નથી. બરોબર. આને વાર્તા કહો કે હકીકત કહો. તમને અમારા ગામમાં એક ડાયરો હતો. બરોબર છે. ડાયરાના કલાકારોએ ડાયરો શરૂ કર્યો. બરોબર છે. એમાં પહેલો 9 વાગે ચાલુ થયું. પ્રવીણભાઈ 9 વાગે ચાલુ થયું એટલે 12 વાગ્યા સુધી એ ડાયરો ચાલ્યો. 12 વાગ્યા સુધી ડાયરો ચાલ્યો એટલે આ કલાકારો જે હતા ડાયરાના કલાકારોએ પૂછ્યું કે કોઈએ કંઈ લખાવું છે. એટલે એક ભાઈ ઊભો થયો અને એને કીધું મારી 5 વીઘા જમીન. ડાયરાના જે કલાકારો હતા એ બધા આમ તાનમાં આવી ગયા કે હા 5 વીઘા જમીન આપણે આપી. એટલે તાનમાં ફરી ચાલુ કર્યું. રાત્રે 12 થી 3 વાગ્યા સુધી ડાયરો ચાલ્યો. 3 વાગે પાછું પૂછ્યું કોઈએ કંઈ લખાવું છે. એટલે એ જ ભાઈ પાછો ઊભો થયો અને એને એવું કીધું કે આપણે 5 ઘોડા અને 5 આપણે ગાયો આપીએ છીએ. એટલે ડાયરાના કલાકારોએ એવું કીધું વાહ ભાઈ આ માણસ તો બહુ જોરદાર છે. પાછો ડાયરો ચાલુ થયો. એને તો ફોર્મમાં આવ્યા કે આ ભાઈ લખાવે છે. બરોબર છે. એટલે આપણે ફરી ડાયરો ચાલુ કર્યો. એટલે ડાયરો ચાલુ કર્યો. સવારે 6 વાગ્યા સુધી ડાયરો ચાલ્યો. એટલે 6 વાગે પાછું પૂછ્યું કે ભાઈ કોઈએ કંઈ લખાવું છે. તો એ જ ભાઈ ઊભો થયો પાછો અને એને એવું કીધું કે આપણા 15 લાખ રૂપિયા. બરોબર છે. એટલે ત્યાંથી કોઈ ફોરેસ્ટ વાળો તમારા જેવો કોઈ હોશિયાર માણસ નીકળ્યો ત્યાંથી. એટલે એના ડાયરાના કલાકારો એમને પૂછ્યું કે ભાઈ આ ભાઈ કોણ છે? આ ગાયો લખાઈને 5 વીઘા જમીન લખાઈને 15 લાખ રૂપિયા લખાયા. એટલે ભાઈ તમારા જેવો ભાઈ હતો એને કીધું કે ભાઈ આ તો ગાંડો છે. બરોબર છે. બરોબર. એટલે તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમને કોણ કહે છે, કોણ કમિટમેન્ટ આપે છે, ગાંડો માણસ આપે છે કે ડાયો માણસ આપે છે. બરોબર. આ બધું જોઈને વિચારીને કરવાનું છે. એટલે તમને પ્રલોભનો બધા આપશે. બરોબર. 15 લાખ રૂપિયા આપીશું ને તમારી ભરતી કરી દઈશું, બધાને ભરતી કરી દઈશું. પણ આપણે જ્યાં સુધી આપણા પ્રશ્નનું નિરાકરણ ના આવે ત્યાં સુધી અહીંયા હલવાનું નથી. બરોબર છે. તો ભારત માતા કી ક્યાં ગઢવી ક્યાં ગયા?